અને આગળ વાત કરીએ તો દ્વારકામાં ભારે વરસાદથી હાલાકી વેઠવાનો લોકોને વારો આવ્યો છે। બિરલા પ્લોટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। બિરલા પ્લોટમાં લોકોના ગઢ સુધી પાણી ઘૂસી ગયા છે। રહીશો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। 4 ઇંચ જેટલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। બિરલા પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં નીચાણવાળો વિસ્તાર હોવાથી લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે। લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ છે। દ્વારકામાં વહેલી સવારથી જળબંબાકાર વરસાદ પડ્યો, અંદાજે 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ અહીં જે બિરલા વિસ્તાર કોલોની કહેવાય છે, જે લોકો અહીંયાનો રહેણાંક વિસ્તાર છે, ત્યારે જે સનાતન સેવા મંડળની જે પાછળનો વિસ્તાર છે, આપ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો હાલમાં કે જે આ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો જે છે તેમનું જનજીવન ખોરવાઈ ગયું છે અને બહાર જવા માટે કોઈ ચીજ વસ્તુ લેવા જાવી તો કઈ રીતના લેવા જાવી, પાણી ભરાઈ ગયા છે। ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી હોય કાગળ ઉપર થઈ રહ્યું હાલના આ દ્રશ્યો છે દ્વારકા બિરલા કોલોની વિસ્તારના આપ જોઈ શકો છો કે જે આ પાણી ભરાઈ ચૂક્યા છે, વરસાદી પાણી। અને હજી પણ જો આ પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક જે લોકોનું જનજીવન ખોરવાઈ જશે ને ઘરની અંદર પણ પાણી ઘૂસી જવાની શક્યતા છે। હાલમાં વરસાદ છે તે વિરામ નથી લઈ રહ્યો, ધીમી ધારે વરસાદ શરૂ છે ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકો અહીંના રહેવાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક હાલમાં ભારે પરેશાન થઈ ચૂક્યા છે અને વરસાદ પણ ધીમી ધારે હાલમાં ચાલુ છે, તો લોકોનું જનજીવન છે ખોરાઈ ગયું હોય એવું હાલના દ્રશ્યો કહી રહ્યા છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।